હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજનો આપણો ટોપિક છે હાઉ ટુ ક્રિએટ અ લેઝર ઇન ટેલી પ્રાઇમ. ટેલી પ્રાઇમ સોફ્ટવેરની અંદર લેઝર યાની કે ખાતું કઈ રીતે બનાવવું એ આજે આપણે સમજવાના છીએ. તો આના પહેલાના વિડીયોમાં આગળના વિડીયોમાં આપણે ટેલી ગ્રુપ્સ વિશે ઓલરેડી ચર્ચા કરી રહ્યું છે અને આની ચર્ચા આપણી ઓલરેડી થઈ ગઈ છે કે કયું લેઝર હોય તો કયું ગ્રુપ આવે, આ ગ્રુપનો ઉપયોગ શું છે ઓલરેડી થિયરીના વાઉચરની અંદર આપણે સમજી ચૂક્યા છીએ. તો આજે આપણે થોડા એક્ઝામ્પલ જોશું અને એ એક્ઝામ્પલનું પ્રેક્ટિકલ કરીને હું તમને બતાવીશ. જે રીતે કે રાકેશભાઈ છે તો એનું ગ્રુપ શું આવે? કેપિટલ એકાઉન્ટ આવે. કેશ હોય તો એનું ગ્રુપ શું આવે? કેશ ઇન હેન્ડ આવે. એસબીઆઈ બેંક છે તો શું આવે? બેંક એકાઉન્ટ આવે. પરચેઝ તો પરચેઝ એકાઉન્ટ આવે. સેલ્સ તો સેલ્સ, રાઈટ? નવનાથ છે તો સેન્ડર ક્રેડિટર. તો લેઝર અને ગ્રુપ આ એક એક્ઝામ્પલ છે. બટ આનું આપણે ટેલીની અંદર થિયરી તો મેં આપણે સમજાયેલી જ છે, તો તમે ક્લિયર જ છે. બટ ટેલીની અંદર લેઝર ક્રિએશન સમજવું બહુ જ જરૂરી છે. એ કઈ રીતે થશે તો એના માટે આપણે ટેલીની સ્ક્રીન પર જઈએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ ક્યાં જશું? કંપની ક્રિએશન તો આપણે સમજી લીધા. હજુ સુધી આપણે કોઈ વાઉચર એન્ટર કર્યું નથી. તો લેઝર ક્રિએશન માટે ગેટવે ઓફ ટેલી નીચે લેઝરમાં જશું આપણે. તો ક્રિએટ, તો અહીંયા ગ્રુપ, લેઝર, કરન્સી, વાઉચર બહુ બધા ઓપ્શન આપણને મળેલા છે. પરંતુ હમણાં આપણે ખાતા બનાવવાના છે. તો લેઝરમાં જશું આપણે. અહીંયા આપણે એક્ઝામ્પલ, તો એક્ઝામ્પલ આપણા પાસે શું છે? તો રાકેશભાઈ કેપિટલ એકાઉન્ટ. આવું આપણે લેઝરને ગ્રુપ કઈ રીતે બનાવશું આપણે? તો બસ જસ્ટ કરવાનું શું છે હું ફરીથી બતાવું છું તમને. ગેટવે ઓફ ટેલી અહીંયા જે તમને મેઇન મેનુમાં દેખાય છે, ત્યાં પછી આપણે ક્રિએટમાં જશું, એના પછી લેઝરમાં જશું અને અહીંયા ક્રિએટ કરશું. અહીંયા એક્ઝામ્પલ તરીકે રાકેશભાઈ નું અકાઉન્ટ છે. તો રાકેશભાઈ, એનું ગ્રુપ શું આવશે? તો જેવું આપણે બે વાર એન્ટર મારશું તો અહીંયા અંડર ઓપ્શન દેખાય છે, અંડર, રાઈટ ને? તો અહીંયા આપણે સિલેક્ટ કરવાનું છે કે રાકેશભાઈ આ કંપનીના શું છે? તો એ આ રાકેશભાઈ કંપનીની બેંક છે? ના. રાકેશભાઈ કેશ ઇન હેન્ડ છે? રાકેશભાઈ કેપિટલ છે? અસેટ છે? ઇન્કમ છે? એક્સપેન્સ છે? ના. તો રાકેશભાઈ એ કંપનીનું મૂડી ખાતું છે, રાઈટ? કંપનીના માલિક છે. આપણે શું લેશું? જેટલા બી કંપનીના માલિકો હોય તો એના માટે આપણે શું લેવાનું? કેપિટલ એકાઉન્ટ. કેપિટલ લઈ લીધું. હવે રાકેશભાઈની જે ડિટેલ છે એ આપણે અહીંયા એન્ટર કરશું અને ફિનિશ કરશું. ઓપનિંગ બેલેન્સ બી આપણે નીચે નાખી શકાય, પણ એ આપણે આગળ જોશું. તો એક લેઝર બનાવ્યું. ચલો બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ. અહીંયા કેશનું અને પ્રોફિટ એન્ડ લોસ બીજા નંબર. તો કેશનું લેઝર આપણે બનાવવાનું આવશે નહીં. કેમ? જો હું તમને કોઈ લેઝર આપણે જે બનાવ્યું છે એને જોવું હોય તો આપણે ક્યાં જવાનું? તમને ફરીથી કહી દઉં છું. ગેટવે ઓફ ટેલી, એમાં ક્રિએટમાં ગયા અને ત્યાં તમને લેઝર ને આ બધું ક્રિએશન યાની કે નવું બનાવવું હોય તો જ ક્રિએટમાં આવવાનું. પણ તમારે અલ્ટર અથવા જોવું છે, સુધારો વધારો કરવો છે, તો તમે લેઝરમાં આવશો ત્યાં તમને બધા દેખાશે. અલ્ટરમાં જશું એટલે કે ડિલીટ કરવું હોય, સુધારો વધારો કરવો હોય. આપણે રાકેશભાઈનું બનાવ્યું છે, પણ પ્રોફિટ એન્ડ લોસ અને કેશ આ બે લેઝર એવા હોય છે કે જ્યારે બી આપણે કંપની ક્રિએટ કરીએ ને તો ઓટોમેટિક આ બની જ જાય. આ બે બનેલા હોય છે, આપણે બનાવવાના હોતા નથી. હવે રાકેશભાઈનું લેઝર છે એ આપણે બનાવ્યું છે ને એના અંદર કંઈક સુધારો કરવો છે, રાઈટ ને? માનો કે રાકેશભાઈનું અકાઉન્ટ છે તો અહીંયા આપણે કાઢી દીધું, અથવા એની અંદર અહીંયા કેપિટલ લખવું છે, અમારે કેપિટલ અકાઉન્ટ, રાઈટ? કઈ બી ચેન્જીસ કરવું છે આ રીતે બી આપણે એન્ટર કરીને ફિનિશ કરશું. તો તે આપણે અલ્ટરમાં જઈ અને જોશું લેઝરની અંદર. તો જુઓ રાકેશભાઈનું લેઝર ચેન્જ થઈ ગયું, નામ ચેન્જ થઈ ગયું ને? તો આ રીતે લેઝર કઈ રીતે બનાવવું એ આપણે સમજાય. ક્રિએટમાં જઈ અને લેઝરમાં જઈને ક્રિએટ કરી દેવાનું, બની જશે. પણ એમાં જોવું હોય કે એના અંદર કંઈક સુધારો કરવો હોય તો શું જવાનું? અલ્ટર. શું કરવાનું? અલ્ટરમાં જઈ અને લેઝર. તો રાકેશભાઈ, તો આ રીતે ક્લિયર થઈ ગયું તમને? ચલો હું એક બીજું લેઝર તમને ક્રિએટ કરીને બતાવું છું અને ડિલીટ કરીને પણ બતાવું છું. અહીંયા એસબીઆઈ બેંકનું એક એક્ઝામ્પલ છે આપણી સામે. તો ક્યાં જશું આપણે? ક્રિએટ બનાવવું છે આપણે અને એમાં લેઝર, અને અહીંયા શું લખશું? એસબીઆઈ બેંક, રાઈટ? આપણે બેંકમાં પૈસા ભરીને ખાતું ખોલાવ્યું છે તો બેંકનું લેઝર બનશે. તો અહીંયા ગ્રુપ બહુ બધા 28 ગ્રુપ આવે છે, એમાંથી આને લગતું કયું છે? તો શું આવે? બેંક અકાઉન્ટ. આ તમે વારંવાર પ્રેક્ટિસ કરશો ને તો તમને ખ્યાલ આવી જશે. તો આપણી જે જગ્યાએ ખાતું ખોલાવ્યું હોય તો આપણને એકાઉન્ટ નંબર મળ્યો હોય, એ બ્રાન્ચનો આઈએફએસસી કોડ હોય, તો બધી જ બેંક નામ, બ્રાન્ચનું નામ બધું જ હોય. ચેકબુક મળેલી હોય, બેંકનું એડ્રેસ શું છે, એ ટુ ઝેડ ડિટેલ આપણે અહીંયા એન્ટર કરી શકીએ છીએ. તો આ લેઝર બની ગયું એસબીઆઈ બેંક. હવે આ બની ગયું છે તો આપણે જોવું છે તો ક્યાં જઈને જોવાનું? તો તમને યાદ ખ્યાલ આવી ગયો ને? ગેટવે ઓફ ટેલી, બીજા ઓપ્શન અલ્ટમાં જવાનું, ત્યાં
નોટમાં જવાનું. જુઓ તમને અહીંયા કેશ, પ્રોફિટ એન્ડ લોસ આ બે તો બનેલા જ હતા. રાકેશભાઈનું પણ આપણે બનાવ્યું અને એસબીઆઈ બેંક તો મળી ગયું ને. તો આ રીતે આપણે લેઝર બનાવી શકીએ છીએ, એમાં ડિલીટ કરી શકીએ છીએ. ડિલીટ કરીને બી તમને બતાવી દઉં. અલ્ટરમાં જવાનું અને અહીંયા લેઝર છે તો એની અંદર માની લો કે એસબીઆઈ બેંક છે એનું ડિલીટ કરવું છે તો અલ્ટર ડી અને એન્ટર મારશો તો શું થઈ જશે? લેઝર ડિલીટ થઈ જશે. હા, બીજું એક તમને કહી દઉં, તમે વાઉચર એન્ટ્રી કરી દેશો ને, જ્યારે વાઉચર એન્ટ્રી તમે શીખી જશો તો વાઉચર એન્ટર કર્યા પછી લેઝર ડિલીટ થશે નહીં. તો આ રીતે લેઝર ડિલીટ કરતા પણ તમને આવડી ગયું, અલ્ટર કરતા પણ આવડી ગયું. તો આવા સરસ મજાની તમે પ્રેક્ટિસ કરશો તો તમને વધારે ખ્યાલ આવશે. થોડા એક્ઝામ્પલ હું તમને બતાવી દઉં છું. જો અહીંયા 6 એક્ઝામ્પલ તો છે, તમારે જાતે બનાવવાના છે અને સુધારા વધારા કરી શકો, ડિલીટ કરી શકો. બીજું સ્ક્રીન ઉપર હું તમને બતાવું છું. લાઇટ બિલ છે, કમિશન છે, ટી છે, સેલેરી છે યાની કે પગાર, મિસલેનિયસ એક્સપેન્સ છે, ઓફિસ છે. તો સાઈડમાં એના ગ્રુપ પણ પાછળ લખેલા જ છે. તો આ પ્રમાણે તમે બનાવી શકો છો, રાઈટ ને. એ રીતે મશીનરી છે, ફિક્સ અસેટ છે. મશીનરીનું શું આવે? એ ફિક્સ અસેટ આવે. ટ્રાવેલિંગનું ઇનડાયરેક્ટ એક્સપેન્સ આવે. બસ રેન્ટ ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે. ડિસ્કાઉન્ટ રિસીવ યાની કે ઇન્કમ છે. ઇન્ટરેસ્ટ વ્યાજ ઇન્કમ છે. સ્ટોક ઇન હેન્ડ છે, રાઈટ. સીજીએસટી, એસજીએસટી, જીએસટી ના જે ગ્રુપ છે એ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ માં આવશે. કમ્પ્યુટર છે, ફિક્સ અસેટ છે. તો આ પ્રમાણે આ તમને મેં બતાયા એક્ઝામ્પલ અમુક. તો આ તમારે પ્રેક્ટિકલમાં જઈને ક્રિએટ કરવાના છે. તો અહીંયા સુધી દોસ્તો મેં તમને લેઝર બનાવવું કઈ રીતે, ડિલીટ કઈ રીતે કરવું ને એના થોડા એક્ઝામ્પલ પણ તમારી સામે શેર કર્યા છે. તો આને તમે તમારા કમ્પ્યુટરની અંદર પ્રેક્ટિકલ કરો, કારણ કે વિડીયો જોવાથી વારંવાર કહું છું કઈ નહીં થાય. સરસ મજાની આવી તમે જો વારંવાર પ્રેક્ટિસ કરશો ને તો આગળ તમને બહુ જ જબરદસ્ત રિઝલ્ટ મળશે. બધા જ લેઝર તમે એકવાર બનાવી દો અને ફરીથી પાછા અંદર જઈને એક વાર બધા ડિલીટ કરી નાખો. આવું 2 3 4 5 વાર જો તમે કરશો ને પ્રેક્ટિસ તો તમને યાદ રાખવામાં સરળતા થઈ જશે. પછી શોર્ટકટ કી તો તમને મળી જ જવાની છે, બટ એકવાર પ્રેક્ટિસ કરી હશે ને તમને આગળ જતા કોઈ નહીં રોકી શકે. ઘણા બધા ઓપ્શન્સ બી તમને સમજવા મળશે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, આપણે બીજા ઓપ્શન સાથે મળીશું. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. થેન્ક યુ.